ધોરણ 11 ચેપ્ટર નંબર 2ના આ વિડીયોની અંદર આપણે જોઈશું ટોપિક 2.4 ટેક્સ્ટ બુકનો, જે ટોપિકનું નામ છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો, એટલે કે બોહર મોડેલ ઓફ હાઇડ્રોજન એટમ. આપણે જોયું આ ચેપ્ટરની અંદર વિવિધ વૈજ્ઞાનિકોએ જુદા જુદા નમૂનાઓ આપ્યા, જુદા જુદા થિયરી આપી. જેમ કે થોમ્સને પરમાણુ માટેનો નમૂનો આપેલો, ટોટલી ફેલ હતો, બરાબર છે. પણ એનામાં બી કંઈ પોઝિટિવ વાત હતી. થોમ્સનના પરમાણુ નમૂનામાં શું એને વાત કરી હતી કે જેટલો ધન વીજભાર હોય તેટલો જ ઋણ વીજભાર. બીજી વાત અમુક ખોટી હતી. એ રીતે રુથરફોર્ડનો મોડલ, આલ્ફા વિકિરણનો નમૂનો, તો એમાં એને એક વધુ વસ્તુઓ સમજાઈ કે જે ધન વીજભાર હોય એ પરમાણુના ન્યુક્લિયસમાં, કેન્દ્રમાં સમાયેલું હોય, અને પરમાણુનો મોટાભાગનું દળ એ ન્યુક્લિયસમાં રહેલું છે. ન્યુક્લિયસ નક્કર ગોળો છે, એની આ ફરતે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ઘૂમે, તે રુથરફોર્ડે સમજાયેલું. અને ત્યારબાદ વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે આપણે ભણ્યા. વિદ્યુત ચુંબકીય વિકિરણોનો તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ વિશે ભણ્યા. ફોટો ઇલેક્ટ્રિક અસર, બ્લેક બોડી રેડિયેશન. પછી વર્ણપટ બે પ્રકારના હોય, ઉત્સર્જન વર્ણપટ, શોષણ વર્ણપટ, એ બધું આપણે જોયું. હવે આપણે જોઈશું પરમાણુનો રુથરફોર્ડના નમૂના પછી એનાથી બી એડવાન્સ અમુક વસ્તુઓ, જે સ્થાયીતા રુથરફોર્ડ નહોતો સમજાવી શકતો. પરમાણુની સ્થાયીતા, ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની માહિતી નહોતો આપી શક્યો. તે વસ્તુ કોણે સમજાવી? બોહરે. અને એના માટે બેઝિક હાઇડ્રોજન પરમાણુ માટે એને એક્સપ્લેન કર્યું. એટલે નીલ્સ બોર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો જેને હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવેલો હતો. હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ રચાતો હતો, લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવ્યું. લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, અલગ અલગ શ્રેણીઓ રચાતી હતી. હાઇડ્રોજન વાયુને ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધેલો, એને વીજભાર આપ્યો. વીજભાર આપવાથી શું થયું હતું? એમાં સામેના છેડે સ્પેક્ટ્રોગ્રાફ હોય, તો સ્પેક્ટ્રોગ્રાફમાં આપણને અલગ અલગ પ્રકારની શ્રેણીઓ મળી હતી. ઉત્સર્જન વર્ણપટ મળેલો, અને એ ઉત્સર્જન વર્ણપટ પરથી એને અમુક મુદ્દાઓ તારવ્યા, અમુક અભિધારણાઓ કરી, અમુક ઇમેજિનેશન કર્યું. એ અભિધારણાઓ નીચે મુજબ હતી. એમાં પહેલી અભિધારણા એ હતી બેટા કે હાઇડ્રોજન પરમાણુ જે છે એમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. યાદ રાખજો, એ એક ઇલેક્ટ્રોન એ ચોક્કસ અંતરે, એટલે કે ચોક્કસની ત્રિજ્યા હોય અને ચોક્કસ ઉર્જા સાથે એ ફરે છે. અને એ પથને, એ માર્ગને શું કહેવાય છે બેટા? કક્ષા, એટલે કોષ અથવા શેલ કહેવામાં આવે છે. આને સ્થિર કક્ષા પણ કહી શકાય, અથવા સ્થિર અવસ્થા, અથવા માન્ય ઉર્જા સ્તર, ઉર્જા અવસ્થા પણ કહેવામાં આવે છે. એટલે કક્ષાના સમાનાર્થી શબ્દો કેટલા? કક્ષાનું ઇંગ્લિશ નામ શેલ, બરાબર છે, અને એનું બીજું નામ સ્થિર અવસ્થા, સ્ટેશનરી ઓર્બિટ, માન્ય ઉર્જા અવસ્થાઓ એને કહેવામાં આવે છે. ઓકે, આ શેલ નહીં, આ તો બાયોલોજીવાળો શેલ થઈ ગયો. યસ, અને શેલ, કક્ષાને કોષ પણ કહેવાય બેટા. અને આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે. સંકેન્દ્રીય રીતે એટલે ન્યુક્લિયસ સાથે આકર્ષિત હોય છે. કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. એટલે જો એ પર્ટિક્યુલર પહેલી કક્ષામાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન ફરશે તો એની ઉર્જા બદલાશે નહીં. પણ હા, એ પહેલી કક્ષામાંથી કૂદીને જ્યારે બીજી કક્ષામાં જશે તો પછી ઉર્જા બદલાશે. પણ પર્ટિક્યુલર કોઈ એક કક્ષામાં એની ઉર્જા કેવી રહેશે? ફિક્સ રહેશે. પછી પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી, સાંભળજો, ઉપલી કક્ષામાં જાય, નીચલી કક્ષામાંથી ક્યાં? ઉપલી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે. એટલે સાદી ભાષામાં કહીએ તો ઉર્જાનું શોષણ કરે. યાદ રાખજો, જો અહીંયા મેં સમજાવ્યું છે. n=1 એટલે પહેલી કક્ષા, n=2 એટલે બીજી કક્ષા, n=3 એટલે ત્રીજી કક્ષા, n=4 એટલે ચોથી કક્ષા. 10મા ધોરણમાં તમે એને KLMN એ રીતે તમે ઓળખો છો. KLMN, બરાબર. ઓલરેડી 10માં તમને ખબર હતી કે કક્ષાઓને આ રીતે KLMN નામ આપેલા. પણ હવે થોડું એડવાન્સ સમજીશું આપણે. જો પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય, ત્રીજીમાં જાય, બીજામાંથી ત્રીજામાં કે ચોથામાં, અથવા ત્રીજામાંથી જો કોઈ પણ કક્ષામાંથી, નીચલી કક્ષામાંથી જ્યારે ઉપલી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શું કરે છે બેટા? શોષણ કરે છે. ઉર્જાનું શોષણ કરે છે, યાદ રાખજો. અને ઊંચી ઉર્જા કક્ષામાંથી, ઉર્જા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન નીચલી ઉર્જા અવસ્થામાં જ્યારે આવે
ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. ખ્યાલ આવે છે? એટલે નીચેથી ઉપર જવું હોય તો ઉર્જાનું શું કરશે? શોષણ. એ ઉર્જા કયા સ્વરૂપમાં હશે? તો કે પ્રકાશ સ્વરૂપમાં હોઈ શકે, વિદ્યુત સ્વરૂપમાં હોઈ શકે, કોઈ રેડિયેશન સ્વરૂપે હોઈ શકે, ગરમી સ્વરૂપે હોઈ શકે. ઠીક છે. અને જ્યારે ઉપરથી ઇલેક્ટ્રોન નીચે આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થશે અને એ ઉત્સર્જિત ઉર્જા પ્રકાશ સ્વરૂપમાં હશે અને જે પ્રકાશ એ સ્પેક્ટ્રોગ્રાફમાં નોંધાયો અને આપણને શું મળ્યું હતું? વર્ણપટ, જેને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. ઠીક છે બેટા? અહીં ડેલ્ટા ઈ એટલે ઉર્જાનો ફેરફાર, EF માઇનસ EI. હંમેશા યાદ રાખજો, ન્યુક્લિયસની નજીકની જેટલી કક્ષા હોય, પહેલી કક્ષા, એમાં ઉર્જા ઓછી અને જેમ જેમ દૂર જતા જાય તેમ તેમ ઉર્જા વધતી જશે. ઠીક છે? એટલે વધુ ઉર્જા ધરાવતી કક્ષા ફાઇનલ અવસ્થા હોય અને ઇનિશિયલ અવસ્થા નીચલી કક્ષા હોય તો બાદબાકી કેવી આવશે? ધન આવશે. એટલે જ્યારે નીચેથી ઉપર જાય તો ધારો કે આ 1 નંબર એ શરૂઆતની અવસ્થા, ઇનિશિયલ અવસ્થા, અને 2 નંબર કે 3 નંબર કે 4 નંબર એ ફાઇનલ અવસ્થા. તો એ જે બાદબાકી થશે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ અવસ્થાની ઉર્જા માઇનસ શરૂઆતની ઉર્જા, તો એ બાદબાકી ધન આવશે. ક્યારે ધન આવશે? જ્યારે ઉર્જાનું શોષણ થશે ત્યારે ડેલ્ટા ઈ એટલે ઉર્જાનો ફેરફાર આવશે ધન, પોઝિટિવ. પણ જ્યારે ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે એટલે ઇનિશિયલ ઉર્જા વધારે હોય અને ફાઇનલ ઉર્જા ઓછી હોય તો એની બાદબાકી કેવી આવશે? ઋણ આવશે. આ યાદ રાખજો, આગળ કામ લાગશે. બોરની અભિધારણાનો ત્રીજો મુદ્દો, બે સ્થિર અવસ્થાઓ એટલે કે સ્થિર કક્ષાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય અને સંક્રાંતિ દરમિયાન શોષણ પામતી કે ઉત્સર્જન પામતા પ્રકાશ એટલે કે વિકિરણ માટે પહેલી કક્ષાની ઉર્જા ધારો કે EI અને ત્રીજી કક્ષાની ઉર્જા EF, તો એ બે વચ્ચે જે તફાવત હોય તેટલા પ્રકાશનું શું થશે? શોષણ. કાં તો ઉપરથી નીચે જવાનું હોય ત્યારે ઉત્સર્જન થાય. તો એ જે ડિફરન્સ હશે બે કક્ષાઓ વચ્ચે તેટલી પ્રકાશનું hν એટલે પ્રકાશની ઉર્જા તેટલું શોષણ થશે કાં તો ઉત્સર્જન થશે. ઠીક છે? ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 અથવા ડેલ્ટા E બરાબર EF માઇનસ EI. F એટલે ફાઇનલ અવસ્થા, I એટલે ઇનિશિયલ અવસ્થા. તેવી જ રીતે અહીં પણ E2 એટલે અંતિમ અવસ્થા, E1 એટલે શરૂઆતની અવસ્થા. જ્યારે ઉર્જાનું શોષણ થશે, ત્યારે ફાઇનલ અવસ્થાની ઉર્જા વધારે હશે, અંતિમ અવસ્થાની ઉર્જા ઓછી હશે, એટલે બાદબાકી ધન આવશે. અને જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થશે ત્યારે ડેલ્ટા ઈનું વેલ્યુ કેવી આવશે? નેગેટિવ આવશે. એટલે ઉર્જાની વેલ્યુ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે, પણ આવૃત્તિ અથવા તરંગ લંબાઈની વેલ્યુ તમારે પોઝિટિવ જ રાખવાની. હા, દાખલાઓની અંદર કદાચ કોઈ દાખલાની અંદર ચોપડીમાં એક ઉદાહરણનો દાખલો છે, આપણે ગણીએ થોડીક વાર રહીને, એમાં ડેલ્ટા ઈની વેલ્યુ નેગેટિવ આવે છે, પણ જ્યારે આવૃત્તિ શોધવાની આવે છે અથવા તરંગ લંબાઈ શોધવાની આવે છે તો એ આપણે ડેલ્ટા ઈની નિશાનીને, માઇનસ નિશાનીને ઇગ્નોર કરીશું, ખાલી એના મૂલ્યને લઈશું. આ કોન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે, એની અભિધારણા ક્લિયર થવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ ચોથી અભિધારણા એની, બોરની. બોરના અભિધારણામાં ચોથો મુદ્દો આપણે જોઈએ. એ ચોથા મુદ્દામાં સમજાવે છે કે કેન્દ્રની ફરતે જે બી કક્ષાઓ હોય, પહેલી કક્ષા, બીજી કક્ષા, ધારો કે નજીકની પહેલી કક્ષા તો એના માટે એનનું મૂલ્ય 1 હોય, બીજી કક્ષા માટે n બરાબર 2 અને k કક્ષા પછી L, M, N એ રીતે કહેવાય. બરાબર છે? તો કઈ કક્ષામાં કેટલી ઝડપથી ફરશે ને કઈ કક્ષાનું કેટલું અંતર હશે, ત્રિજ્યા, તેના માટેનું અહીંયા સૂત્ર સમજાવીશું. એ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે, પણ એના પહેલાં સાબિતી સમજીએ આપણે, થોડી સમજૂતી લઈએ કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ફરતો હોય, ઇલેક્ટ્રોન ઋણભારિત હોવાથી ન્યુક્લિયસ કે જે ધનભારિત છે એ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની વચ્ચે કુલંબિક બળ લાગતું હશે. એ કુલંબિક બળ અંદરની તરફ લાગતું હશે અને વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ફરવાને કારણે કેન્દ્ર ત્યાગી બળ જે બહારની દિશામાં, જે એને બહાર ધકેલી દેવાનો પ્રયત્ન કરે. તમે ફૂલ સ્પીડે બાઇકને તમે ફૂલ સ્પીડે રાઉન્ડ ફેરવો, ટર્ન લો તો શું થશે? તમે બહાર ફેંકાશો, અંદરની સાઈડ નહીં આવો, પેલી બાજુ બહારની સાઈડ ફેંકાશો. બરાબર કે નહીં? તો એ પ્રકારનું કેન્દ્ર ત્યાગી બળ અહીં ઇલેક્ટ્રોનમાં પણ ઉદ્ભવતું હશે. તો એ કેન્દ્ર ત્યાગી બળ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ અને કોલમ્બિક ફોર્સિસ બે સરખા થશે ત્યારે ઇલેક્ટ્રોન ફેંકાશે બી નહીં અને અંદર પણ નહીં આવે. ખ્યાલ આવે છે? એટલે એ ઇલેક્ટ્રોન ફરતો ફરતો અંદર પણ નહીં સમાઈ જાય અને બહાર પણ નહીં ફેંકાઈ જાય. એટલે આ બંને બળોનો શું થશે? સમન્વય, બેઉ થશે ઇક્વલ. અને જ્યારે બે બળ ઇક્વલ થાય
ત્યારે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન રેખીય વેગમાન કેટલું હોય? માસ ઇન્ટુ વેલોસિટી, પણ કોણીય વેગમાન માસ ઇન્ટુ વેલોસિટી ઇન્ટુ આર એટલે ત્રિજ્યા. કોણીય ગતિ, ચાક ગતિ જેને કહેવાય, તેમાં માસ ઇન્ટુ વેલોસિટી ઇન્ટુ આર આને કહેવાય કોણીય વેગમાન. એકચ્યુઅલી કોણીય વેગમાન જે છે એ આઈ જડત્વની ચાક માત્રા અને કોણીય ઝડપના ગુણાકાર જેટલું હોય. જડત્વની ચાક માત્રા અને ઓમેગા આ બેના ગુણાકાર જેટલું હોય. અને એના પરથી શું સમીકરણ લાયા? mv², જે ફિઝિક્સમાં આવશે. એટલે કોણીય વેગમાન કેટલું હશે? તો કે ભાઈ NH/2π જેટલું બેટા. NH/2π. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, v એટલે ઇલેક્ટ્રોનની ઝડપ, r એટલે કક્ષાની ત્રિજ્યા, n એટલે કક્ષાનો ક્રમાંક, h એટલે પ્લાન્ક અચળાંક, પાઈ આપણને ખબર છે. એટલે આ જે બ્રેકેટમાં લખી છે એ વેલ્યુ શું છે? અચળ વેલ્યુ છે. આ વેલ્યુ કેવી છે? અચળ. અને વેરિયેબલ એટલે કે કોણ બદલાશે? n બદલાશે. પહેલી કક્ષા માટે n બરાબર 1 મૂકવાનું, બીજી કક્ષા માટે એટલે પહેલી કક્ષા માટે mvr કેટલું થશે? h/2π, બીજી કક્ષા માટે 2h/2π, ત્રીજી કક્ષા માટે 3h/2π, ચોથી કક્ષા માટે 4h/2π. એટલે કે એવું કહી શકાય કે આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે કે જેમાં એનું માસ, વેલોસિટી, આર, અંતર આ બધાનો ગુણાકાર કોણીય વેગમાન h/2πના n ગુણાંક જેટલું હોય એવી જ કક્ષાઓમાં. એટલે આને કહેવાય ક્વોન્ટિસાઇઝ્ડ એનર્જી લેવલ. ક્વોન્ટિસાઇઝ્ડ એનર્જી લેવલ ગુજરાતીમાં કહેવાય ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર. એટલે કે કેટલીક જ કક્ષાઓને માન્ય કક્ષાઓ ગણવામાં આવેલી છે. કેટલીક જ કક્ષાઓને શું ગણવામાં આવેલી છે? માન્ય કક્ષાઓ. આ તો થઈ ગઈ 4 અભિધારણાઓ. આના પરથી એને બોર મોડેલ ઓફ એટમ, હાઇડ્રોજન એટમ આપ્યો. ગુજરાતીમાં કહીએ તો હાઇડ્રોજનનો પરમાણુય નમૂનો. એ નમૂનો ઇન ધ સેન્સ ગણિતના પ્રમેયની જેમ તમારે એને સીધો સ્વીકારી લેવાનો. હા, એની સાબિતી પણ હોય, પણ એ સાબિતી ખૂબ જ અટપટી હોવાથી એને આગળના કોલેજ અભ્યાસમાં લીધું છે. હાલમાં આપણે એના સીધા સમીકરણો યાદ રાખીશું, એનો લોજિક નમૂનાનું યાદ રાખીશું. પહેલો મુદ્દો એના નમૂનાનો. એટલે 4 મુખ્ય અભિધારણાઓ ભણ્યા અને હવે આપણે ભણીશું બીજા અમુક એના મુદ્દાઓ, નમૂનાના મુદ્દાઓ. પહેલો મુદ્દો, ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને, જે બી સ્થિર કક્ષાઓ છે તેને n 1 2 3 એમ દર્શાવેલ છે. n-ને, એ જે કક્ષાનો ક્રમાંક છે n-ને મુખ્ય ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે ઓળખવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમાંક n. બીજું, સ્થિર કક્ષાઓની ત્રિજ્યાને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. એ જે ત્રિજ્યાનું મૂલ્ય જે છે r, nમી કક્ષા, પહેલી કક્ષાની ત્રિજ્યા કરતાં બીજી કક્ષાની ત્રિજ્યા મોટી હોય, બીજી કક્ષા કરતાં ત્રીજી કક્ષાની ત્રિજ્યા મોટી હોય, તો એ કઈ કક્ષાની કેટલી ત્રિજ્યા હોય તે આ સૂત્ર વડે દર્શાવી શકાય છે. હાઇડ્રોજન પરમાણુ માટે r ઓફ n ઓર્બિટ એટલે rn એટલે nમી કક્ષાની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ a0 × n². n એટલે કક્ષાનો ક્રમાંક. પહેલી કક્ષાનો શોધવું હોય તો n બરાબર 1 મૂકી દેવાનું એટલે a0 મળી જશે. બીજી કક્ષા હોય તો a0 × 2² એટલે 4a0. ત્રીજી કક્ષા હોય તો 3² 9 9a0. તો a0 શું છે? આ a0ની વેલ્યુ 0.529 એંગસ્ટ્રમ અથવા 52.9 પિકોમીટર છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા. હાઇડ્રોજન જેવા અન્ય સ્પીસીસ જેમ કે હિલિયમ પ્લસ, લિથિયમ +2 વગેરે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માટે સૂત્ર આપણે વાપરી શકીએ છીએ Rn = a0 × n²/z. હાઇડ્રોજન માટે ઝેડની વેલ્યુ કેટલી મૂકી દઈએ આપણે? 1 મૂકી દઈએ એટલે ઉપરનું સમીકરણ બની જાય. પણ હિલિયમ હોય, હિલિયમ +1, તો z બરાબર શું મુકાય? 2 મુકાય. લિથિયમ +2 હોય તો એના માટે z બરાબર શું મુકાય? 3. એટલે પરમાણુ ક્રમાંક, z એટલે પરમાણુ ક્રમાંક. આ સમીકરણ યાદ રાખજો. ત્યારબાદ એના નમૂનાના આગળના મુદ્દાઓ જોઈએ બેટા આપણે. હવે આપણે જોઈએ એના નમૂનાનો ત્રીજો મુદ્દો. ફરીથી એકવાર કહું છું, અહીંયા આપણે સૂત્રોની સાબિતીમાં પડવાનું નથી. સૂત્રો ક્યાંથી આવ્યા એ થિયરી પછી આવશે કોલેજ સ્ટડીમાં. ઠીક છે? તમારે શીખવી હોય તો મને પર્સનલ વોટ્સએપ પર કરજો કોન્ટેક, હું તમને શીખવાડીશ, ચિંતા ના કરશો. પણ આપણી બુકમાં તો ઇવન આ સૂત્ર પણ નથી આપ્યું. આપણી બુકમાં ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે. કયું? હા, ઇલેક્ટ્રોનની ઉર્જા,
ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી એક અગત્યનો ગુણધર્મ છે તેની ઉર્જા, જેના માટે સૂત્ર છે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. ગતિ ઉર્જા x જેટલી છે અને સ્થિતિ ઉર્જા 2x જેટલી છે. પ્રાયોગિક પુરાવાને આધારે આપણને ખબર પડી છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા કુલ ઉર્જા હશે -x જેટલી. અહીંયા મેં આટલા પદને x ધારેલું છે. ઠીક છે, પણ આ લોજિક MCQમાં જરૂર પડશે JEE નીટ લેવલના. હાલમાં આપણી પાઠ્યપુસ્તકની અંદર આ વસ્તુ નહીં આપી, એટલે મેઇન પાઠ્યપુસ્તકમાં શું આપ્યું છે તમને સમજાવી દઉં કે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર છે બધા nમી કક્ષા, પહેલી, બીજી, ત્રીજી, n બરાબર ગમે તે તમે મૂકી શકો. nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી હોય તો આ સૂત્ર છે -2e⁴ π² z² m, me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અપોન n²h². હાઇડ્રોજન પરમાણુ માટે આપણે અગર વિચારીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડની વેલ્યુ કેટલી હોય? પરમાણુ ક્રમાંક 1 ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. ઇલેક્ટ્રોન પરનો વીજભાર E 1.6 × 10⁻19 કુલમ મૂકી શકાય. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 kg અને પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. આ બધું જો ઉપરના સમીકરણ પાઈની વેલ્યુ 3.14 આ બધું મૂકીને ગુણાકાર ભાગાકાર કરતા આપણને છેલ્લે ફાઇનલી મળશે -2.18 × 10⁻18 1/n². કોના માટે બેટા? હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું આ સૂત્ર છે. ઠીક છે, En બરાબર -2.18 × 10⁻18 1/n² જૂલમાં ઉર્જા શોધાશે. જેમાં આપણે આ 2.18 × 10⁻18 છે તેને આપણે ધારીએ RH એટલે રીડબર્ગ અચળાંક. આગળ આપણે રીડબર્ગ અચળાંકની વેલ્યુ તરંગ સંખ્યા જ્યારે શોધતા હતા ત્યારે અલગ લીધેલી, કેમ કે સૂત્ર અલગ હતું તરંગ સંખ્યાનું. ઠીક છે બેટા, અહીંયા 2.18 × 10⁻18 જૂલ RHની વેલ્યુ મેં ધારેલી છે. આના પરથી RH ધાર્યું, આ કિંમતની બરાબર શું ધાર્યું આપણે? RH. તો સમીકરણ કેવું બની જાય હાઇડ્રોજન પરમાણુ માટે? nમી કક્ષાની ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર -RH × 1/n². હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર. અને હાઇડ્રોજન જેવા અન્ય સ્પીસીસ જેવા કે હિલિયમ +1, લિથિયમ +2 વગેરે માટે ઉર્જા શોધવાનું સૂત્ર En બરાબર -RH × z² z એટલે બેટા પરમાણુ ક્રમાંક, n એટલે કક્ષાની સંખ્યા અને RH એટલે 2.18 × 10⁻18 જૂલ. 1 જૂલ બરાબર 1.6 × 10⁻19. એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. એટલે જૂલમાંથી જો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય, જૂલમાંથી શું ફેરવવું હોય? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આપણે આ જે વેલ્યુ છે 2.18 × 10⁻18 એને 1.6 × 10⁻19 ભાગીએ તો છેલ્લે આવશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે ઉર્જાનો નાના એકમમાં જો તમારે શોધવું હોય ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર તો આ સૂત્ર તમે વાપરી શકો. શું બોલ્યો બેટા હું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 × 10⁻19 જૂલ. ઠીક છે, એટલે આપણે ઉર્જાને જો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધવું હોય તો En બરાબર -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ nમી કક્ષાની ઉર્જાનું સૂત્ર થયું. હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વિચારીએ બેટા. પ્રથમ કક્ષા, પહેલી કક્ષા માટે n બરાબર 2 1 લેવાય, n બરાબર 1, જેને આપણે કહીએ છીએ k કક્ષા, k કોષ. તો એના માટે n બરાબર 1 જો આ સમીકરણમાં કાં તો આ ઉપરના સમીકરણમાં મૂકી દઈએ આપણે તો સૂત્ર કેટલું આવશે? જવાબ શું આવશે જૂલમાં? -2.18 × 10⁻18 જૂલ. અહીંયા તમે n બરાબર 1 મૂકી દો, છેદમાં 1² 1, એટલે વેલ્યુ કેટલી થશે? -2.18 × 10⁻18 જૂલ. આ સમીકરણમાં તમે મૂકો હાઇડ્રોજન માટે તો ઝેડ અહીંયા તો ઉડી જવાનો, ઝેડનો 1² 1 થશે અને છેદમાં બી 1² થશે. એટલે છેલ્લે જવાબ પહેલી કક્ષાની ઉર્જા કેટલી થશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો બીજી કક્ષા માટે તમે શોધો તો બીજી કક્ષા માટે હાઇડ્રોજન પરમાણુ માટે
અહીંયા બીજી કક્ષા હોય તો છેદમાં શું આવશે 1/2² એટલે 1/4 1/4 એટલે આ વેલ્યુને 4થી ભાગો તો કેટલું આવશે 2.18 × 10 - 18 ને 4થી ભાગો તો -0.545 × 10⁻18 જૂલ આવશે. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો એને તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. ત્રીજી કક્ષા માટે n = 3 E3 = -0.242 × 10⁻18 જૂલ અથવા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જરા 3 વેલ્યુ જોઈને મને કહો, પહેલી કક્ષાની ઉર્જા, બીજી કક્ષાની ઉર્જા અને ત્રીજી કક્ષાની ઉર્જા. જેમ જેમ કક્ષાનો ક્રમાંક વધતો જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે. જુઓ જરા, -13.6 કરતાં -3.4 મોટા, -3.4 કરતાં -1.51 મોટું. એટલે જેમ જેમ ન્યુક્લિયસથી તમે દૂર જતા જાઓ છો તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે. અને જ્યારે તમે અનંત અંતરે પહોંચી જશો ત્યારે n = ઇન્ફિનિટી, જો આ સમીકરણમાં કે આ સમીકરણમાં મૂકો, n = ઇન્ફિનિટી અનંત 1/∞² સુધી જાય 0, એટલે ઉર્જાનું મૂલ્ય 0. એટલે અનંત અંતરે ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? 0 હશે. ધ્યાન આપજો. ન્યુક્લિયસની નજીક જે પહેલી કક્ષા છે ત્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. n = 2 બીજી કક્ષા, એમાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની હું વાત કરું છું બેટા. અત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે બીજી કક્ષામાં ઉર્જાનું મૂલ્ય કેટલું છે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષા હોય n = 3 મૂકી દઈએ આપણે, એટલે ત્રીજી કક્ષા K, L, M, N એવી રીતના કક્ષાઓનું નામ આપણે 10મા ધોરણમાં આપેલું. E3 = -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આમ કરતાં 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 જ્યારે તમે અનંત અંતરે પહોંચી જાઓ, n = ઇન્ફિનિટી જ્યારે હોય ત્યારે ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? 0. હવે તમારા મનમાં પ્રશ્ન થશે ને થવો જ જોઈએ કે સર આ ઉર્જાનું મૂલ્ય 0 કેમ છે? અને બીજું, આ પહેલી, બીજી, ત્રીજી આ બધી કક્ષાઓમાં ઉર્જાનું મૂલ્ય માઇનસમાં કેમ છે? આ ઉર્જાનું મૂલ્ય માઇનસમાં છે એ એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન જ્યારે અનંત અંતરે હતો ત્યાંથી જ્યારે પરમાણુમાં આવ્યો ત્યારે અમુક ઉર્જા એ ગુમાવીને આવ્યો. ખ્યાલ આવે છે? જે રીતે કોઈ ચોર પોલીસ સ્ટેશનમાં જ્યારે જાય છે, જેલમાં જાય છે, ત્યારે પોતે ચોરેલા બધા પૈસાઓ, ઉર્જા બધી ગુમાવીને પછી અંદર જાય છે. યસ ઓર નો? બધી સુખ સંપત્તિ, મોબાઈલ, પૈસા બધું લઈને અંદર નથી જતો. એ સાદા ગણવેશની અંદર, યુનિફોર્મની અંદર જાય છે. પોતાના કપડાં છે, મોંઘી વસ્તુઓ છે એ ત્યજીને ત્યાંનો યુનિફોર્મ પહેરીને અંદર જાય છે તે. તો એવી રીતે ઇલેક્ટ્રોન પાસે બહાર ઉર્જા વધારે હતી, મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને જ્યારે એ પરમાણુની અંદર આવ્યો ત્યારે એની ઉર્જા કેવી છે? માઇનસમાં. એટલે જો તમે પહેલી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન હોય એને તમે આટલી ઉર્જા આપશો ને પ્લસમાં, તો એ કેન્દ્રની એ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? અનંત અંતરે જતો રહેશે. જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હશે અને તમે એને ઉર્જા આટલી -3.4 જેટલી જ ઉર્જા પણ પ્લસમાં આપશો બહારથી, વિકિરણ સ્વરૂપે અથવા કરંટ સ્વરૂપે, ગરમી સ્વરૂપે, તો એ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? બહાર, અનંત અંતરે. ખ્યાલ આવશે બેટા? ત્યારબાદ બાળકો, હમણાં જે મેં ચર્ચા કરી કે અનંત અંતરે n = જો તમે ઇન્ફિનિટી મૂકો આ સૂત્રમાં તો એનર્જી કેટલી થશે? 0 થશે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી જ્યારે મુક્ત હોય, ન્યુક્લિયસનું આકર્ષણ ઇલેક્ટ્રોન પર ન લાગતું હોય, ઇલેક્ટ્રોન એટલો દૂર છે, પરમાણુની બહાર જતો રહ્યો, ત્યારે એની ઉર્જા 0 લેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાયો પણ એ બહારવાળો ઇલેક્ટ્રોન જ્યારે અંદર આવ્યો પરમાણુની અંદર nમી કક્ષામાં, ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરીને આવે. હવે 0માંથી કશીક વસ્તુ ગુમાય તો બચે શું? માઇનસમાં બચે ને. 0 કરતાં નાનું શું છે? માઇનસમાં હશે કંઈ પણ વેલ્યુ. એટલે અનંત અંતરે ઉર્જા 0 છે અને જ્યારે એ ન્યુક્લિયસની અંદર આવ્યો ત્યારે એની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસમાં હશે, ઋણ હશે. ઠીક છે. બીજી વસ્તુ, આ ઇલેક્ટ્રોન જે nમી કક્ષામાં અંદર રહેલી કોઈ કક્ષાઓમાં હશે તેની સ્થાયીતા અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધુ હશે એવું સૂચવે છે. ઋણ મૂલ્ય તે સૂચન કરે છે, યાદ રાખજો. બીજું, nમી કક્ષાના ઇલેક્ટ્રોનના વેગનું સમીકરણ v = v0 × z/n
ટેક્સ્ટ બુકમાં સમીકરણ નથી આપ્યું, પણ JEE નીટના MCQમાં કદાચ આ કામ લાગશે, એટલે યાદ રાખજો. વી ઓફ nth ઓર્બિટ, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર V0 × Z/n. V0 એટલે શું? V0 = એ અચળાંક છે 2.188 × 10⁻8 મીટર પર સેકન્ડ અથવા 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ = હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાના ઇલેક્ટ્રોનની ઝડપ. આ જેટલા પણ સૂત્રો ચાલ્યા તે સૂત્રો પરફેક્ટ તમે મોઢે કરી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં તરત જ મળીશું આપણે ટૂંક સમયમાં.